ઓવરબ્રિજના સ્લેબના પોપડા પડ્યા હતા। વહેલી સવારે મેલડી માતાજી મંદિરના નજીક બ્રિજના સ્લેબના પોપડા પડ્યા હતા। ઓવરબ્રિજ નીચેથી રોજ હજારો વાહનો પસાર થાય છે, અવરજવર કરે છે। સ્લેબના પોપડા કોઈના માથા પર ન પડતા રાહતના દ્રશ્યો સામે આવ્યા છે। ઓવરબ્રિજના સ્લેબના પોપડા પડતા કોઈને ઈજા નથી પહોંચી। પોલીસે બેરિકેડ મૂકીને લોકોને પસાર થતા અટકાવવાનો પ્રયાસ હાથ ધર્યો છે। पड़ी जाए तो माड़ा मरी जाए देखी ज बात है ने। आ पसार थाय तो कोई ऊपर पड़े तो केटलुं जोखम छे। सुधारवो जोईए ज ने। आ सुधारो वगर केम चालवानुं? आवुं जो थाय तो पछी तो दुर्घटना बनी शके। आमां नेशनल हाईवे नंबर 48 पर हाल आपणे छे अने आ नेशनल हाईवे उपर जे नवसारीना ग्रीड नजीक बनेलो ओवरब्रिज छे एना उपरथी आ पत्थर पड़ी रह्या छे। आप जोई शको छो के केटली मोटी संख्यामां आ पत्थरो पड़ी रह्या छे। ओवरब्रिज उपर जे बे भाग छे ओवरब्रिजना तेनी वच्चे पत्थरो मूकवामां आव्या छे अने आ पत्थरो जे छे ए तूटी गया छे अने तूटवा साथे जे उपरथी नीचे पड़ी रह्या छे। उपरथी भारे वाहनो पसार थाय अने भारे वाहनो पसार थता ज आ जे पत्थरो छे ए नीचे पड़ी रह्या छे। जो के सदनसीबे कोईनी ईजा नथी थई, कोईने वाग्युं नथी, परंतु सतत आ पत्थरो सवारथी पड़ी रह्या छे अने सवारे 6 वाग्याथी लईने बपोरे 1 वागवानो समय थई रह्यो छे। परंतु अत्यार सुधीमां हाईवे ऑथोरिटी द्वारा आनी समारकाम करवा माटेनी कोई तैयारी के कोई कामगीरी करवामां आवी नथी, जेना कारणे जे અહીંથી રાહદારીઓ જે પસાર થઈ રહ્યા છે એ જીવના જોખમે પસાર થઈ રહ્યા હોય એવી સ્થિતિ છે। મહત્વની વાત કરવામાં આવે તો ટ્રાફિક બ્રિગેડ અને પોલીસ જવાનો અહીં છે, પરંતુ જે ટ્રાફિક જામ થઈ રહ્યો છે અને લોકોને જે છે એ વાહન ચાલકો જે છે એમને આ વિસ્તારમાંથી સાચવીને પસાર થવા માટેની પણ તેઓ સૂચના આપી રહ્યા છે। ત્યારે જો વાત કરીએ તો આ સવારથી જે આ પથ્થરો પડવાની ઘટના છે એને લઈને સ્થાનિક લોકોમાં રોષ છે। ખાસ કરીને લાંબા ટાઈમથી અહીં આવી રીતે પથ્થરો પડી રહ્યા હોવાની પણ માહિતી સામે આવી છે। ત્યારે હાઈવે ઓથોરિટી ઓવરબ્રિજ ઉપર જે પથ્થર મૂકવામાં આવેલા છે એનું સમારકામ કરે એ જ સમયની માંગ છે। ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી। ગુજરાત જલ